નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પચ્છે ગાંવ આવ્યા છીએ, જે વલભીપુરથી માત્ર 6 કિલોમીટર અંતરે, જ્યાં ભગવાન શ્રી મુરલીધરનું એક નવનિર્મિત મંદિર બન્યું છે. એનું પ્રતિષ્ઠા છે. સાથે 251 કુંડી યજ્ઞ છે. સાથે સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથા છે. તેમજ બપોર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે, રાત્રિની સંતવાણી હોય છે. આ બધી આ વિડીયોમાં તમને અપડેટ આપવાનો છું. તો મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો શેર કરજો. ચાલો મિત્રો, આપણે નિજ મંદિરના આપણે આખરી વખત છે આપણે જોઈએ અને ત્યારબાદ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપવાનો છું. તો વિડીયોમાં બના રહીજો અને જય મુરલીધર કોમેન્ટમાં લખતા રહીજો. એક લાઈક તો આપી દો. જઈએ અને મંદિરને નિહાળીએ, જ્યાં ભગવાન મુરલીધરનો પ્રવેશો ઉત્સવ છે 1 તારીખે. મિત્રો, આપણે મંદિર પાસે આવી ગયા છીએ, જે મંદિરમાં ભગવાન શ્રી મુરલીધર 1 તારીખે પ્રવેશોત્સવ કરવાના છે. અને હાલ અત્યારે બાજુમાં નાના મંદિરમાં, નિજ મંદિરમાં બિરાજમાન છે. તો એના દર્શન કરી લઈ. જય મુરલીધર મહારાજ. મિત્રો, વિડીયોને શેર કરજો. આવી માહિતી મારા વિડીયોમાં તમને મળશે. ચાલો આપણે મંદિરને નિહાળીએ, નવા મંદિરને. આપ જોઈ શકો છો, આખરી ઓપમાં કામ ચાલી રહ્યું છે. વિશાળ મહાકાય મંદિર છે. રજવાડી ઘાટ ને શિલ્પકારોએ એવો કંડારેલો ઘાટ છે. મિત્રો, આપ જોઈ શકો છો. મારા કેમેરામાં પણ નથી આવતું, એટલો વિશાળ છે. ચાલો મિત્રો, આપણે મંદિરની અંદર જઈએ. ખૂબ જ સુંદર નકશીકામ કરેલું છે. મિત્રો, અહીંથી ઉપર ચડવાનું છે, બંને સીડીયું છે. તો આપણે અહીંથી જઈશું. આપ જોઈ શકો છો મંદિરનો ઘાટ, જે અદ્ભુત અને એક રજવાડી સ્ટેપમાં કંડારેલો છે. વિશાળ ડૂમ છે. અને અહીં ભગવાન મુરલીધર 1 તારીખે આપણે પ્રવેશો કરવાના છે આ મંદિરમાં. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. હજી બધું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું. આપ જોઈ શકો છો, ખૂબસૂરત મંદિર છે. મિત્રો, તો પધારો પચ્છે ગામ શ્રીમદ ભાગવત કથામાં. આ ઐતિહાસિક કથામાં ભાગ લ્યો તમે પણ. મિત્રો, વિડીયો શેર કરી દેજો તમારા મિત્રોને. આ મંદિરમાં ધોલપુરી અને બંસીધર પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલો છે. આપ જોઈ શકો છો. અને સાથે નીચે પણ ભોયરામાં ભગવાન શંકરનું પણ મંદિરની સ્થાપના પણ કરવામાં આવેલી છે. મિત્રો, આપ જોઈ શકો છો. મંદિરની ખૂબસૂરત, ખૂબ જ વિશાળ છે. મિત્રો, આપ જોઈ શકો છો. જય મુરલીધર. મંદિરની નીચે આપણે સહી ગ્રાઉન્ડ ફ્લોરમાં આપ જોઈ શકો છો. અહીં પણ ભોળાનાથનું મંદિર આપણે આવેલું છે. આપ જોઈ શકો છો. જય ભોળાનાથ. હજુ કામ ચાલુ છે. મિત્રો, 1 તારીખે અહીં પ્રાણ પ્રતિષ્ઠા છે. તો મિત્રો, વિડીયોને શેર કરજો. મંદિરની સામે રામજી મંદિર આવેલું છે, ગુરુ આશ્રમ રામવાડી. મહંત શ્રી વિપુલદાસજી બાપુ છે. તો ચાલો આપણે એની પણ દર્શનને મુલાકાત કરતા આવીએ. ખૂબ જ સુંદર છે, હરિયાળીવાળો આશ્રમ. રામજી મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર છે. મિત્રો, એની બાજુમાં જ વિશાળ 501 યજ્ઞકુંડીનું આયોજન કરવામાં આવેલું છે. તો આપણે પહેલાં રામવાડીના દર્શન કરી, બાપુના દર્શન કરીએ અને ત્યારબાદ આપણે ત્યાં યજ્ઞકુંડે પણ જોઈશું. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ હનુમાનજી મહારાજનું મંદિરના દર્શન થશે. મિત્રો, દર્શન કરી લેશો. સાથે જૂનો છે. મિત્રો, આ રામજી મંદિર છે. તો ચાલો આપણે ભગવાનના દર્શન કરી લઈએ. જય સિયારામ. મિત્રો, લાઇટ વહી ગઈ છે એટલે થોડુંક શૂટિંગ ઝાંખું આવે છે. દર્શન કરી લેજો આપણે. ખૂબ જ સુંદર ભગવાનની મૂર્તિઓ છે.
મંદિરની બાજુમાં જે એક બિલ્ડિંગ છે જે બાપુનો આશ્રમ છે, આપ જોઈ શકો છો. બોલચર દાદાનું નિજ મંદિર પ્રવેશોત્સવનું કાર્યક્રમ એકદમ બહુ સરસ, અને આમ તો આ સમયમાં ક્યાંય થયો નથી દરબાર થકી એવું આયોજન થાય છે. ગોહિલવાડમાં હા, ગોહિલવાડમાં રમેશભાઈ ઓઝાની કથા, 551 કુંડી યજ્ઞ, મહાયજ્ઞ, વિષ્ણુ યજ્ઞ. તો આ કાર્ય પચ્છેગામમાં થાય છે તો બહુ સારું છે અને આનંદ છે. બહુ માણસો આવે છે અને ખૂબ વ્યવસ્થા સારી છે, એવું આયોજન છે. જય શ્રી મંદિરની પાછળ જ આ યજ્ઞકુંડનું આયોજન કરેલું છે, આપ જોઈ શકો છો. 551 યજ્ઞકુંડી છે. આની અંદર જે 26 તારીખથી 1 તારીખ સુધી ચાલવાનું છે. લાલ બાપુ પણ પધારવાના છે, ગધેથરવાળા. તો મિત્રો તમે પણ પધારજો અવશ્ય. આ એક ઐતિહાસિક કથામાં તમે સહભાગી થાવ, લાભ લો. ખૂબ જ સુંદર આયોજન છે, આપ જોઈ શકો છો. વિશાળ યજ્ઞ મંડપ છે આ. અહીંથી સામે જ આપણે મુરલીધરનું મંદિર છે ભગવાન શ્રીનું, અને આ રામવાડી આપણે જે મુલાકાત કરીએ. તો ચાલો મિત્રો આગળ કથા મંડપમાં જઈએ અને ત્યાંની તમને માહિતી આપું. મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ, અને હાલ આપણે આવ્યા છીએ વલભીપુરથી 5 કિલોમીટર દૂર ગામ આવેલું એક પચ્છે ગામ, જ્યાં ભગવાનનું મુરલીધરનું મંદિરનું એક નિજ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા છે. સાથે સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથા છે. તો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. આપ જોઈ શકો છો મારી પાસે અત્યારે કથા ચાલુ છે. આપણે ભાઈ શ્રીના મોઢે શ્રીમદ ભાગવત ગંગા વહી રહી છે, આપ જોઈ શકો છો. એનું વિશાળ આયોજન છે, એક ઐતિહાસિક કથા છે ને એક ઐતિહાસિક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, આપ જોઈ શકો છો. વિડીયોમાં બના રહીએ મિત્રો, હજુ ઘણું બધું તમને અહીંની માહિતી આપવાનું છું. વિશાળ કથા મંડપ છે મારી પાછળ, આપ જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે અંદર જઈએ ને તમને બીજું મુખ્ય પ્રવેશદ્વાર છે કથા મંડપનું, અંદર જવાનું. આપ જોઈ શકો છો લાખો શ્રોતાઓ અત્યારે કથાનું રસપાન કરી રહ્યા છે. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ શ્રી પણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે. કોમેન્ટમાં જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ લખી નાખજો મિત્રો. તમને બધી માહિતી જોવા મળીએ. ભોજન છે આ બાજુ, પાર્કિંગ, લીમડા મંદિર, યજ્ઞશાળા, પાર્કિંગ, તમને બધી જાણકારી મળશે. સામે જ કાર્યાલય છે, ત્યાં પણ તમને સંપૂર્ણ માહિતી મળશે. આ બધું ચા પાણીને પ્રસાદના અને સાહિત્યના સ્ટોલ નખાઈ ગયા છે, આપ જોઈ શકો છો. સામે વિશાળ ભોજનાલય છે. તો ચાલો મિત્રો આપણે ભોજનાલયની મુલાકાત કરીએ. ભોજનાલયની વાત કરીએ તો કથા મંડપની સામે જ મોટે વિશાળ ભોજનાલય છે મિત્રો, જ્યાં એકી સાથે 1 લાખ માણસો પ્રસાદ લઈ શકે એવી વિશાળ ભોજનાલયનું અહીંયા છે, આપ જોઈ શકો છો. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી કાઉન્ટર જ છે. હજી કથા ચાલુ છે, ત્યારબાદ અહીંયા શ્રોતાજન બધા પ્રસાદ લેવા આવશે, આપ જોઈ શકો છો. વિશાળ ભોજનાલય છે. તો મિત્રો એકવાર પચ્છે ગામ પધારો, આપ જોઈ શકો છો. 24 કલાક પ્રસાદ વિતરણ ચાલુ છે મિત્રો, આપ જોઈ શકો છો. અને સામેની સાઈડ મોટું રસોડું છે, જ્યાં રસોઈ બની રહી છે. તો ચાલો મિત્રો આપણે એની પણ મુલાકાત કરીએ. એકવાર આવો આ ઐતિહાસિક કથામાં ભાગ લો. થઈ ગયો છે, આપ જોઈ શકો છો. મિત્રો કોમેન્ટમાં જય મુરલીધર લખી નાખજો અને પધારો પચ્છે ગામ. જય મુરલીધરજી.
આ વિશાળ રસોડું છે, આપ જોઈ શકો છો. અહીં પ્રભુ પ્રસાદ બની રહ્યો છે, આપ જોઈ શકો છો. અહીંથી રસોઈ બનીને ભોજનાલયમાં જાય છે ટ્રેક્ટર મારફતે. આપ જોઈ શકો છો સ્વયંસેવકો બધા સેવા આપી રહ્યા છે. રસોઈ બની રહી છે મિત્રો. વિશાળ વાસણો છે, આપ જોઈ શકો છો. દાળ, શાક, ભાત, રોટલી, મીઠાઈ. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો. જય મુરલીધર. આપ જોઈ શકો છો. જય મુરલીધર. મિત્રો આ રોટલીનો વિભાગ છે, અહીં રોટલી બની રહી છે. સાદુ રોટલી બની રહી છે મિત્રો, આપ જોઈ શકો છો. મિત્રો પધારો એકવાર પચ્છેગામ ગોહિલવાડની ભૂમિમાં. ચોખા ઘીમાં બનેલી ગુંદી તૈયાર થઈ ગઈ છે. સામે શુદ્ધ સિંગ તેલમાં ગાંઠિયાનું ટ્રેક્ટર પણ તૈયાર થઈ ગયું છે મિત્રો, આપ જોઈ શકો છો. અહીંનો નજારો મહેમાનો માટેનો વિશાળ ડોમ છે, આપ જોઈ શકો છો. અંદાજિત 5 લાખ માણાનું આયોજન છે. આવા ઘણા ડોમ છે મિત્રો, આપ જોઈ શકો છો. અત્યારે ભાવિક ભક્તો આવી ગયા છે, મહેમાનો આવી ગયા છે ઘણાય. તો મિત્રો પધારો પચ્છેગામ અને વિડીયાને શેર કરો. આ ઐતિહાસિક કથામાં આવો.